શરીર ઉપર બાપુ ખપાટ ઉપર જેમ કાગળ સોંટ્યો હોય ને એમ હાડકા ઉપર. ગરીબી તો જેને હોય એને ખબર હોય. હું તો એમ કહું છું કે ગરીબ માણસને સપોર્ટ ન કરો તો કઈ નહીં બાપુ, આંતળી ન કકડાવતા નકર ખાવા ધાન નહીં રહે. ગરીબની છે ને બાપુ જેટલી જો લેવાય તો દુઆ લેજો બાપુ, કદુઆ ન લેતા. ઈશ્વર બાપુ ત્રાજવે રહે. હમણાં અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાતો સાંભળીને વળાંક મારી જાય. મારી વાતથી હું વળાંક મારે બાપુ, પણ બાપુ જ્યારે સાચું સમજાય ને ત્યાં આત્મો અંદરથી કકળી ઉઠે કે આપણે કંઈક ઊંધા હેલા જતા હતા. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને જેથી જાય છે ને તેથી તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. જેસલ કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું રાગડા તાણો છો, દુનિયાને ભરમાવો છો. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તેથી તોરલે કીધું જાડેજા ભૂલો છો, આ તલવાર આ એક તારો કરી તમારી તલવાર ન કરીએ કે માર્ગે સડી જાવ, માણા જેવો અવતાર મળ્યો છે, ખોવાઈ જાઓ, કોઈ ધણી નહીં થાય. અભિમાન એમ કે છે મારે કોઈની જરૂર નથી, અને અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાન વાળા છે ને મારે કોઈનું કાંઈ કામ જ નથી. કામ મેર તેથી 4 જણા જોઈશે, તું એકલો હાલીને જઈશ. અભિમાન મારી નાખે. અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી, અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધૂળની જરૂર છે. આ ભલે આ તમારા આ આગેવાનો છે બધા આવડું મોટું આયોજન કર્યું હોય છે, આટલા બધા રૂપિયા વાપર્યા, આ કોઈ આવ્યા જ ન હોય તો કેવા ભૂંડા કેવા લાગો બાપુ. મોર પીસીથી રળિયામણો લાગે છે. બધા દાતાર નથી, બધા ચોર નથી, બધા લૂંટારા નથી. હું તો એમ કહું છું કે જે ચોરીઓ કરે છે ને એ આપણે એમાંથી કંઈક જાણવા મળે. વાણી તમને મને ખૂબ સંકેત કરે. મહાપુરુષોએ જે પોતાના જીવન હોમી અને તમને મને કંઈક આપ્યું છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. મોતીની વાતો કરી બહુ બાપુ. મોતીને તમે જોજો, ભજનમાં સાંભળજો. હમણાં આપણે આશીષભાઈ ગાયું હતું ને, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. પછી હું કીધું હતું, પછી વાયત કંઈક ગાયું, મને તારી માયા લાગી હોય એવું લાગે કોઈને. હું ગઉં છું એવું કઈ છે નહીં. બધા ગાય છે, સાંભળે છે, માથા હલાવે છે, પૈસા નાખે છે, હાથ ઊંચા કરે છે, પણ માયા લાગી હોય એવું લાગે છે તમને? રાગડા તાણે કઈ ન વળે. અંદર બાપુ લાગવી જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા તાવની ટાઈટ માલિકોરથી આવવું જોઈએ. મારે આ કરવું છે એમ અંદરથી નક્કી થવું જોઈએ. એમ એવું હાવ મોતીની ઉપમા બહુ આપે. જો ભજનમાં ઘણી જગ્યાએ તમે સાંભળજો, હંસલા હલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી.